ગોકુલમાં ઉત્સવ થઈ રહ્યો હતો. અનેક લોકો આવ્યા હતા. બ્રાહ્મણો વેદઘોષ કરતા હતા. સુતમાગધ બંદીજનો સ્તુતિપાઠ કરતા હતા. ભગવાન બાલકૃષ્ણ ઉપર અભિષેક થયો. માં યશોદાએ શ્રૃંગાર કર્યો લાલાનો. બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા. યશોદા મૈયાએ લાલાને સ્તનપાન કરાવ્યું અને પછી એક બળદગાડાની નીચે જોડી બાંધી એમાં બાલકૃષ્ણ પ્રભુને પધરાવ્યા. ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો. ધમાલ ચાલી રહી હતી. એમાં કંસનો મોકલેલો શકટાસુર આવ્યો. એણે આ શકટમાં પ્રવેશ કર્યો. ભગવાન રડવા લાગ્યા. ઉત્સવની ધમાલમાં બાલકૃષ્ણ પ્રભુના રુદનના અવાજને કોઈએ સાંભળ્યો નહીં. રડતા રડતા ભગવાને ગાડાને પાટું મારી. ગાડું તૂટ્યું. શકટભંગ થયો. ભગવાને શકટાસુરનો નાશ કર્યો. એ ગાડામાં જે માટલા હતા માટીના એ ફૂટી ગયા. એમાં દૂધ, દહીં, માખણ, ઘી આવા દધી પદાર્થો ભરાયા હતા. ભરેલા હતા એ બધા ઢોળાઈ ગયા. નંદ બાબા અને ગોવાળિયાઓ દોડતા આવ્યા. બાલકૃષ્ણ રડતા હતા ત્યાંથી એને ઉપાડી લીધા. યશોદા મૈયાને સોંપ્યા. શું થયું, શું થયું, શું થયું? ધમાલ બોલી ગઈ. ત્યાં નનકુડા છોકરાઓ બધા રમતા હતા. એણે કહ્યું કે જશોદા મૈયા, તમારો લાલો તમે હુવડાવીને ગયા, એ તો ઊંઘતો હતો, પછી ખબર નહીં કેમ જાગી ગયો, રડવા માંડ્યો. રડતા રડતા એણે એક એવી પાટું મારી કે ગાડું તૂટી ગયું. મારો લાલો પાટું મારે, ગાડું તૂટી જાય, આ વાત બુદ્ધિમાં બેસે એવી નથી. સારું થયું માથે ન પડ્યું. મારા કનૈયા ઉપરથી ઘાત ગઈ. યશોદા મૈયાએ વળી પાછા બ્રાહ્મણોને બોલાવ્યા. ગ્રહ શાંતિ કરાવી. પોતાના લાલાને આશીર્વાદ અપાવ્યા. જેમ પૂતના એ કંસની મોકલેલી હતી. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની. એ જ રીતે આ શકટાસુર પણ કંસનો મોકલેલો હતો. કંસ એટલે દેહાભિમાન. એના દ્વારા મોકલેલા આ બધા અસુરો દેહાભિમાનથી આ બધી આસુરી વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. શકટાસુર એટલે ભોગાસક્તિ, મટીરિયાલિસ્ટિક લાઈફ, ખાઓ પીઓ ને મજા કરો એવી વૃત્તિ. ધર્મને માનવાનો નહીં. ભગવાન તો કેવો ભગવાન, કોણે જોયો છે? ભગવાનના હોવાની સાબિતી શું? 2 ચોપડી ભણી લીધા એટલે ભગવાનના હોવાની આપણે સાબિતી માગીએ કે ભગવાનના હોવાની સાબિતી શું? તું પોતે, તું છે મતલબ ઈ છે. તું પૂછે છે, તું બોલે છે એટલે ઈ બોલે. એની અંદર બેઠો છે. તારી અંદર, હવની અંદર એ જ બેઠો છે. એટલા માટે કહે છે કે હર વ્યક્તિ હરિ કા હસ્તાક્ષર હૈ. વેદો કહે છે પુરુષ એ વેદમ સર્વમ. આ જે કંઈ છે એ બધું ભગવાનનું જ સ્વરૂપ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ ભાવ આપણા વેદો, આપણા ઋષિઓએ આપણને આપ્યો છે. ખાઓ પીઓ ને મજા કરો એટલા માટે જીવન નથી. જરૂર મજા કરો, પણ જીવન માત્ર આટલું જ નથી. ભોગ બુદ્ધિ છોડી અને યોગ બુદ્ધિ જીવનમાં હોવી જોઈએ. ભોગી માણસો પાપ કરે અને ભોગે રોગ ભયમ. ભોગી માણસોને અનેક રોગ થાય, દુઃખી થાય. અવિદ્યા પૂતનાનો નાશ થયા પછી શકટભંગ, શકટાસુરનો નાશ થયો. જ્યાં સુધી અવિદ્યા હશે જીવનમાં ત્યાં સુધી મટીરિયાલિસ્ટિક લાઈફ હશે તમારી. ત્યાં સુધી ભોગવાદી જીવન.
આ જે ઉપભોક્તાવાદ આખા વિશ્વમાં વધ્યો છે ને એને કારણે જ અશાંતિ ઊભી થઈ છે. શકટાસુરના ઉદ્ધાર પછી ભગવાને તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. દૈત્યો નામના તૃણાવર્ત કંસ ભૃત્ય પ્રણોદિત ચક્રવાત સ્વરૂપેણ જહારાસીનમર્ભકમ. એ વંટોળિયાનું રૂપ લઈને આવ્યો. ऐसी तेज आंधी चली, ऐसी धूल उड़ी, मुहूर्तम अभवद गोष्ठम रजसा तमसावृतम. થોડી વારમાં આખું ગોકુળ ધૂળની ડમરી, ધૂળ 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 થઈ ગયું. રજસાવૃતમ, સૂર્યનારાયણ ઢંકાઈ ગયા. તમસા એટલે અંધકારથી આવૃત થયું. ચારે બાજુ અંધારું, ધોળે દિવસે અંધારું, અને એવી ધૂળની ડમરી ચડી. એવો ભયંકર ચક્રવાત, એવું તોફાન આવ્યું. કૃષ્ણ પરમાત્માને જ્યાં બેસાડી રમકડા દઈ માં જશોદા કામે ગયા હતા, આ વંટોળિયો ચક્કર ફરતો ફરતો ત્યાં આવ્યો અને બાલકૃષ્ણ પ્રભુને લઈ ઉડાકર લે ગયા આકાશ में. ભગવાનને મજા આવી. મામાએ હેલિકોપ્ટર મોકલાવ્યું. ભાણિયાભાઈને મામા હારા હારા રમકડા મોકલાવે છે. કંસ મામા પેલા ઢીંગલી મોકલાવી તો ભાણિયાભાઈએ તોડી નાખી. પછી ગાડી મોકલાવી, એ તોડી નાખી. ઘણા ભાણિયાભાઈ બહુ તોફાની હોય. રમકડા હારામાં હારા એને લઈ આવી દો, લાંબા ટકે નહીં. તો હવે હેલિકોપ્ટર મોકલાવ્યું. તૃણાવર્ત ભગવાનને લઈને આકાશમાં ઉપર ગયો. એને એમ થયું કે હવે હું મથુરા જઈ અને આ બાળક કંસને સોંપી દઉં. કંસ પોતાને હાથે એને મારી નાખશે, મને ઇનામ આપશે. ભગવાને કહ્યું, જો ભાઈ, આવ્યો તું તારી મરજીથી, બાકી હવે જઈશ તું મારી મરજીથી ને હું જ્યાં મોકલું ત્યાં જ જઈશ. એકવાર જે મારે શરણે આવે એ ત્યાં જાય છે જ્યાં ગયેલાઓ ક્યારેય પાછા આવતા નથી. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. વિચાર કરો, ભગવાનને વેર ભાવે ભજનારાને પણ ભગવાને સદગતિ આપી છે. તો ભગવાનને જે ભક્તિભાવથી ભજે એની સદગતિમાં શું આશ્ચર્ય, એની પરમ ગતિ તો થાય જ. ભગવાન કહે છે કે હું 11 વર્ષનો ન થાઉં ત્યાં સુધી વ્રજની ભૂમિને છોડીને ક્યાંય બહાર ન જાઉં. ભગવાન વ્રજમાં રહ્યા ને ત્યાં સુધી ભગવાને 5 નિયમોનું પાલન કર્યું છે. પહેલો નિયમ, 11 વર્ષ સુધી વ્રજની ભૂમિને છોડવાની નહીં, ક્યાંય જવાનું નહીં. બીજો નિયમ, સીવેલા લુગડા પહેરવાના નહીં. કૃષ્ણ પરમાત્મા જ્યાં સુધી વ્રજમાં રહ્યા છે ત્યાં સુધી પીતાંબર, ઉત્તરીય, સીવેલા વસ્ત્ર નથી પહેર્યા. માથે પાઘડી, તૈયાર નહીં, કાયદેસર ફેંટો બાંધવાનો આવે. અથવા તો મોર મુકુટ, બરહા પીડમ નટવર વપુહુ. બરહ એટલે મોરપંખ, આ પીડ એટલે મુકુટ. બરહા પીડમ, મોરપીંછનો મુકુટ. વનની સંપત્તિના જ આભૂષણ ભગવાને ધારણ કર્યા જ્યાં સુધી વ્રજમાં રહ્યા. એટલે સીવેલા વસ્ત્ર પહેરવા નહીં. 11 વર્ષ સુધી વ્રજની ભૂમિને છોડીને ક્યાંય જવું નહીં. બીજું, સીવેલા વસ્ત્ર પહેરવા નહીં. ત્રીજો નિયમ, હાથમાં હથિયાર લેવું નહીં. જ્યાં સુધી ભગવાન વ્રજમાં રહ્યા ત્યાં સુધી હાથમાં શસ્ત્ર નથી લીધું. જે જે અસુરોનો ઉદ્ધાર કર્યો એ બધાને વગર શસ્ત્રે માર્યા છે. હાથમાં હથિયાર નથી લીધું.
વ્રજ એ તો પ્રેમીઓની ભૂમિ છે, અને પ્રેમીઓને ઘાયલ કરવા માટે તો ભગવાનની સુંદર મૂર્તિ એ હથિયાર છે. શ્રી કૃષ્ણની મધુર મુસ્કાન એ પ્રેમીઓને ઘાયલ કરે છે. શ્રી કૃષ્ણની પ્રેમપૂર્ણ ચિતવન એ બધા ભક્તોને ઘાયલ કરે છે. અસુરોને મારવા માટે કોઈ હથિયાર નથી લીધું. ચોથો નિયમ, વાળ કપાવવા નહીં. ત્યાં સમયે સમયે વાળ કાપવા વાળા ભાઈ આવતા હતા અને એ હારા વાળ કાપીને જાતા હતા, એવું ક્યાંય વર્ણન નથી. श्री कृष्ण की घुंघराली लंबी लंबी अलकें जुल्फें वो लहराती, वाળ कपावा नहीं. 11 વર્ષ સુધી ક્યાંય જવું નહીં. પહેલો નિયમ, સિવેલા વસ્ત્ર પહેરવા નહીં. બીજો નિયમ. ત્રીજો નિયમ કયો? હે, તમે સાંભળો છો કે નહીં? ત્રીજો નિયમ કયો કીધો? હાથમાં હથિયાર લેવું નહીં. ચોથો નિયમ શું કીધું? ચોથો નિયમ કયો કીધો? નહીં, ચોથો નિયમ કયો કીધો? 4 નિયમની વાત થઈ. 11 સુધી ક્યાંય જાવ, 11 વર્ષ સુધી બહાર જવાનું નહીં, હિવેલા વસ્ત્ર પહેરવાના નહીં, હાથમાં હથિયાર લેવું નહીં. ચોથો નિયમ, વાળ કપાવવા નહીં. અને 5મો નિયમ એટલે પગમાં જોડા પહેરવા નહીં. ભગવાને ઉઘાડે પગે આંટા માર્યા છે વૃંદાવનમાં, વ્રજમાં, અને એટલા માટે જ વ્રજમાં રજનું મહત્વ છે. વ્રજમાં રજનું મહત્વ. આ 5 નિયમોનું ભગવાને પાલન કર્યું જ્યાં સુધી વ્રજમાં રહ્યા. તો તૃણાવર્ત આકાશમાં લઈ ચાલ્યો ભગવાન શ્રી કૃષ્ણને. ત્યાં સુધી તો ભગવાને મોજ કરી કે વાહ, હેલિકોપ્ટર મામાએ મોકલાવ્યું, બહુ સારું છે, આ હેલિકોપ્ટરની રાઈડ બહુ સરસ. પણ હવે એમ કહે કે હું મથુરા લઈ જાઉં ને કંસને સોંપી દઉં, તો ભાઈ એ ન થાય. 11 વર્ષ સુધી મારે વ્રજ છોડીને ક્યાંય બહાર જવાનું થતું નથી. એટલે ભગવાને પોતાનું વજન વધાર્યું. એવા ભારી થઈ ગયા બાલકૃષ્ણ પ્રભુ. તૃણાવર્તથી એ વજન ઉચકાયું નહીં. એને એમ થયું કે ઉતાવળમાં જશોદાના લાલાને બદલે મોટી પથ્થરશિલાને તો નથી ઉપાડી લાવ્યો ને. ગોકુળમાં નંદજીના ફળિયામાં થોડેક આઘે એક નીલ રંગની બહુ મોટી પ્રસ્તર શિલા, પથ્થરની શિલા પડેલી. ગોપીઓની માથે લુગડા હુકવતી, અને હાંજ પડે નંદ બાબા એના ઉપર ચડીને આમ નેજવું કરીને જોતા કે ગાયું આવે છે કે નહીં પાછી ધણમાંથી. તૃણાવર્તને એમ થયું કે ઉતાવળમાં નંદના લાલાને બદલે એ નીલ રંગની પથ્થરશિલા તો ઉપાડી નથી લાવ્યો. વજન ઉચકાયું નહીં. એને એમ થયું કે હવે આને છોડી દઉં, અહીંથી પાડું, ઊંચાઈથી ફેંકી દઉં ને એટલે આ બાળક મરી જશે. ભગવાન ગળે વળગી ગયા બરાબર કે ભલા માણા, હારે આવ્યા પછી હારે જ જવાનું હોય. પાર્ટનરશિપ એટલે પાર્ટનરશિપ, આમ અધવચ્ચે છોડી ન દેવાય. ભગવાનને એમ થયું અંતે યા મતિ સા ગતિ, આવો નિયમ છે. અંતે જેવી મતિ એવી ગતિ.